જે કતલની રાત તમે કતલની રાત કહો છો, હું કાતિલની રાત કહું છું. ક્યાંક કોઈકના સાંધવા તોડવા અને પોતાના ફેવર કરવા અથવા સામેવાળાના પાડી દેવા ટોટલી એક ઓપરેશનો ચાલ્યા છે. શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર ને ગેની ઠાકોરે માત્ર આ ચૂંટણી નહીં, દરેક ચૂંટણીમાં ચહેરાઓ રહ્યા છે. આજના ઓપરેશનથી ઘણી બધી હવા બદલાણી છે. નું મન કોઈ બદલી નથી શકતું. આજની રાત કાતિલની રાત છે. નથી વહીવટી તંત્ર ઊંઘવાનું કે નથી પોલીસ વિભાગ ઊંઘવાનું કે નથી ઉમેદવારો ઊંઘવાના. હુકમનો એકો માવજીભાઈ હતા. એમની ઊંઘ હરામ થઈ. વોટિંગ પેટર્ન કઈ રીતે જુઓ છો તમે હવે? જે પણ ગુજરાતના કોઈ પણ ખૂણાના, કોઈ પણ તાલુકાના, કોઈ પણ જિલ્લાના કામો સરકાર જોડે કઢાવવા હોય તો આવી જાઓ. અહીંયા વાવ સીટમાં તમામ આખી સરકાર અહીંયા જ છે. તો શંકરભાઈ માટે 2027માં માવજીભાઈ માથાનો દુખાવો બનશે. આને લઈને હું એકદમ ખુલીને સ્પષ્ટતા કરું, શંકરભાઈ ચૌધરી ખુલીને મેદાનમાં આવે એટલે ભાજપને ખતરો છે ત્યારે જ આવે, બાકી આવે જ નહીં. તો દિલીપભાઈ ચોક્કસથી બહુ મોટી મજબૂરી છે. 2027ની મજબૂરી છે. માવજીભાઈને પણ એટલો જ ઉજાગરો રહેશે જેટલો ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારને રહેશે. ક્યારે કોઈએ નહીં જોયા હોય એવા ઓપરેશન થશે. મારું તો એવું માનવું છે કે મીડિયાએ પણ આજે જાગવું જોઈએ. 27માં વાવનો ધારાસભ્ય કોણ હશે અને 27માં થરાદનો ધારાસભ્ય કોણ હશે. શંકરભાઈ આ ભૂલ કરી બેઠા કે કોઈ રાજકીય સ્ટન્ટ છે? એ બનાસકાંઠામાં ચૌધરી સમાજના મજબૂત જે આગેવાનો હતા ને, એમને અધ્યક્ષ શ્રી શંકરભાઈએ ક્યાંય આગળ જવા દીધા નથી. મતલબ એમની ઉપર કોઈ ના જવું જોઈએ. કઈ સામ દામ દંડ ભેદ કરવામાં આવશે દિલ્હી? પૈસાની રેલમ શેલ ઉડવાની છે. ગુજરાતની અંદર લીગલી પણ નથી, આપણે નામ ન લેવું જોઈએ એવી વસ્તુઓનું વિતરણ થશે. હવે તો લોકો ભાજપના કાર્યકર્તા બનવા કરતા એવું વિચારે છે કે ભાજપનો વિરોધ કરીએ તો ડાયરેક્ટ કોક પદ મળી જાય, કારણ કે કાર્યકર્તાઓને તો કશું મળતું નહીં. આજે બેંક અને ડેરીને પણ જવાબદારી સોંપવામાં આવશે કે નહીં? એ શું પ્રચાર કરવાનો? ભાજપની ચૂંટણી આવે ત્યારે તારે એક્ટિવ જ હોય છે. પણ હું એના માટે આઝાદ છું. આમ પરબત કાકાને 50% તો ખતમ કરી નાખેલા છે. આ બીજેપી હારે. આમાં સવાલો કોણ કરે? ભાજપમાં નેતા સામે બોલવું એટલે એક પેલું કહેવાય ને કે કહેવા જવું કે તારું મોઢું ગંધાય છે. તો વાવમાં પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થઈ ગયા અને હવે આજે કતલની રાત. કિશન, હવે આ કતલની રાતમાં કોનું પલુડું ભારે કોનું નહીં, પરંતુ પોલિટિકલ મોટા ઓપરેશનો આજના દિવસે થશે. કારણ કે શંકર ચૌધરી, ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓનું ભવિષ્ય આવતીકાલે ઈવીએમમાં સીલ થશે. આ ત્રણમાંથી એક કિશન ઉમેદવાર નથી, પણ છતાં પણ આ ત્રણ નેતાઓનું ભાવિ કાલે ઈવીએમમાં સીલ થવાનું છે. બનાસકાંઠાનું રાજકારણ છે અને આ રાજકારણની અંદર શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર ને ગેની ઠાકોરે માત્ર આ ચૂંટણી નહીં, દરેક ચૂંટણીમાં ચહેરાઓ રહ્યા છે. 2017માં અલ્પેશ ઠાકોર ચહેરો હતા, તો અલ્પેશ ઠાકોર વર્સિસ શંકર ચૌધરીની લડાઈ આખા ઉત્તર ગુજરાતમાં હતી અને અલ્પેશ ઠાકોર એમાં પરિણામ લાવે આપણી સામે છે કે આખું ઉત્તર ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીએ મુક્ત ઉત્તર ગુજરાત થઈ ગયું. બનાસકાંઠા જિલ્લો હોય કે પછી સાબરકાંઠા જિલ્લો હોય. અને આજે આજની રાતે કતલની રાત છે. તમામ પ્રકારના ઓપરેશન થશે. કરોડો લાખો રૂપિયા એ ફાળવવામાં આવશે કે ભાઈ અમે આવીશું તો આમ કરીશું, આ સમાજને આમ કરી દેશું, તમારું મંદિર બનાવી દેશું અને બીજી અનેક પ્રકારની કે જેને સંવિધાન કે સરકાર કે કાયદો એને મંજૂરી નથી આપતો એવી તમામ પ્રવૃત્તિ દીક્ષિત આજની રાતે થશે, જેની કદાચ ચર્ચા કરીએ તો એ કોઈ પણ નેતાને શોભશે નહીં. પરંતુ ચવાણું જે ઉત્તર ગુજરાતનું સૌથી ફેમસ શબ્દ છે, ચવાણું, એ ચવાણું પણ આજે રાતે વહેંચાવાનું છે. આજે રાતે ક્યાંક પેકેટો પણ પહોંચશે. પણ જો પ્રજાએ ધારી લીધું હશે કે નહીં તો કઈ જ વસ્તુ એ કામે નહીં લાગે. દીક્ષિત, બિલકુલ. અને આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવી છે. આજે પણ બનાસકાંઠા વાવથી વરિષ્ઠ પત્રકારો આપણી સાથે જોડાઈ ગયા છે. આપણી સાથે દિલુ ચૌધરી કે જેઓ સતત આપણી સાથે જોડાયેલા હતા, રમેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, તેની સાથે જ રાજ ગજ્જર પણ આપણી સાથે બનાસકાંઠા વાવથી જોડાઈ ગયા છે. તો તેની સાથે જ આપણે ચર્ચા છે તે કરવાની છે. સૌથી પહેલા રમેશભાઈ તમારી પાસે આવીશ. કાલે મતદાન, આખરી રાત, કેવા પોલિટિકલ ઓપરેશનો છેલ્લી ઘડીએ પાર પાડવામાં આવશે? કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અપક્ષ હોય? આજે દીક્ષિત જોઈએ ને તો આજે આખો દિવસ હું પણ અહીંયા ફિલ્ડમાં ફર્યો છું. ટોટલી જે મિટિંગો થતી હતી, ક્યાંક કોઈકના સાંધવા તોડવા અને પોતાના ફેવર કરવા અથવા સામેવાળાના પાડી દેવા ટોટલી એક ઓપરેશનો ચાલ્યા છે. આજના ઓપરેશનથી ઘણી બધી હવા બદલાણી છે.
હવા એટલે એક આંકડાઓ એમના જે ગણતરી કરતા હોય એમાં ચોક્કસ બદલાવ આવ્યો છે. આપણે ગઈકાલના જે સમીકરણો લગાવતા હતા એ સમીકરણ કદાચ કામ ના લાગે એવું પણ બની શકે. એટલે આજે સંપૂર્ણ એક મિટિંગનો જ દોર થયો છે અને એ જ મિટિંગો દરેક મોટા મોટા સમાજના આગેવાનોને એમના પોતાના ફેવરમાં કરવા માટે એમને ક્યાંક પડીકા અપાણા હશે અને એ બધા જ આજે સાંઠગાંઠમાં આજનો દિવસ આખો વ્યસ્ત રહ્યો છે. દિલુ, કિશને પહેલા કીધું કે ભાઈ. ચવાણા વિતરણ થશે, બાકીની સંવિધાનિક શબ્દોમાં આપણે બોલી નહીં શકાય, પણ ચૌધરી સમાજના મત ખૂબ નિર્ણાયક. કેવા ઓપરેશનો ભાજપ આ મત પોતાના ખેમામાં લેવા માટે કરશે? તો ઘણા બધા ઓપરેશનો થશે, બરોબર. કોઈ આગેવાનો નારાજ છે એમને મનાવવામાં આવશે, કોઈ જગ્યાએ પૈસાઓનું વિતરણ કરવામાં આવશે, ઘણી બધી વસ્તુઓનું વિતરણ કરશે. બધી પાર્ટીઓ કરતી હોય છે, ભાજપ પણ કરશે, પણ ભાજપ થોડી પાવરમાં વધારે છે અને એમના જોડે પૈસા વધારે છે એટલે એ લોકો વધારે કરશે. પરંતુ એકંદરે કેવું છે દીક્ષિતભાઈ કે એ વસ્તુનો કોઈ જાજો અસર પડતો નથી. મતદારો જે નક્કી કરે છે ને, અત્યારે કેવું થઈ ગયું કે કાલે 5 વાગે જેવો પ્રસારણ શાંત થઈ ગયું ને એવું મતદારો નક્કી કરીને ઘરે બેસી ગયા. હવે મતદારો ક્યારે બોલશે? અત્યારે કોઈ નહીં બોલે. હવે જયારે મતદાન કરી અને આવશે ને એના પછી બોલશે કે કોણ જીતશે કોણ હારશે. અત્યારે તમે ગમે એટલું ગમે એને પૂછશો ને અત્યારે કોઈ નહીં બોલે. એટલે લોકોએ પોતાનું જે મન બનાવી લીધું છે, મન ફેરવવાના નથી. અને અમારે તો કેવું છે કે લોકો ધારો કે કોઈ ચવાણા આપશે, કોઈ આપશે, બધામાં જ છે. લોકો ખાશે પીશે બધામાં જ છે, પણ મત તો એમને જ્યાં વિચાર્યું છે ત્યાં જ કરશે. અને આમ પણ મતદાનની એવી પ્રોસેસ વિચારધારાથી જે લોકો મતદાન ધારો કે જે રીતે પણ થતું હોય, મતદાનમાં તમે માણસની આગળી કેમ ના કાપી નાખો, પણ છેલ્લે પણ લોહીની શાહી જે પડે ને એ જે જગ્યાએ મતદાન કરવાનું હોય ત્યાં જ પડે. એટલે મતદારનું મન કોઈ બદલી નથી શકતું. આ થોડા ઘણા 2-5 હજાર મતો એનાથી આગા પાછા થાય, એનાથી વધારે વિશેષ કઈ થઈ નહીં શકતું. કિશન, રાજ ગજ્જર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજ, શું કહેશો? રાજભાઈ, આ છેલ્લી ઘડીએ 2-5 હજાર મત આમથી આમ થાય, કારણ કે જીત જ 1000, 2000 કે 5000 થી હશે, કોઈ 50,000 કે 25,000 ની લીડ નથી. તો જો 2-5 હજાર વોટ આમથી આમ થાય તો એ હારથી તે બદલાઈ શકે છે છેલ્લી ઘડીએ. કિશનભાઈ અને દીક્ષિતભાઈ, પહેલા તો આપનો આભાર કે ન્યૂઝ રૂમ સાથે મને જોડ્યો અને આ વિસ્તારની વાત કરવાનો આપનો મોકો પણ આપ્યો. આભાર તો ભાઈ. ખાસ મહત્વની કહી શકાય કે તમે કતલની રાત કહો છો, હું કાતિલની રાત કહું છું. આજની રાત કાતિલની રાત છે. કાતિલની રાત એટલા માટે કે આજે નથી વહીવટી તંત્ર ઊંઘવાનું કે નથી પોલીસ વિભાગ ઊંઘવાનું કે નથી ઉમેદવારો ઊંઘવાના. આજે બહુ મહત્વની રાત એટલા માટે છે કે કયા વોટરો શેમાં કઈ જગ્યાએ પરિવર્તિત કરવા. કારણ કે અત્યાર સુધી બનાસકાંઠામાં આ જે ચૂંટણી ઓલ ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન બની હતી ને, એમાં હુકમનો એકો માવજીભાઈ હતા, એટલા માટે ટોપ ઓફ ધ ટાઉન બની હતી. એટલે કહી શકાય કે માવજીભાઈને પણ એટલો જ ઉજાગરો રહેશે જેટલો ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારને રહેશે. મહત્વની વાત કરવામાં આવે તો આ ચૂંટણી, આજની જે રાત છે એ ચૂંટણી એવી છે કે જેમ કિશનભાઈએ કીધું કે 5,000 નો ડિફરન્સ રહેશે, અને હકીકતમાં એ જ છે. કોઈ પણ જીતે માર્જિન માત્ર 5 થી 10,000 વચ્ચે જ છે, એનાથી વધારે માર્જિન નથી. હવે આ માર્જિનને તોડવા માટે જે કાંટાની ટક્કર છે એવા 3 ઉમેદવારો, એમાં મહત્વની વાત તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની છે કે માર્જિન જે 5,000 નું રહેશે કે 10,000 થી અંદર રહેશે, આ માર્જિનને કઈ રીતે ક્યાં તોડવું, આ બહુ મહત્વની જવાબદારીઓ છે. અને આ જવાબદારીઓ કદાચ એ લોકોના કાર્યકર્તા ઉપાડી પણ લેશે આજની રાતે, અને એની શરૂઆત પણ થઈ ચૂકી હશે આજે. રાજ, કેવા ઓપરેશનો? તમે કાતિલની રાત તો કીધી, અમારા શબ્દો પણ સ્ક્રીન પર એ જ છે. કેવા ઓપરેશનો પાર પડશે આજની રાતે? બહુ ખતરનાક કહી શકાય. ભાષા જે રીતના કહું છું, ખતરનાક ઓપરેશન થશે આજે. ક્યારે કોઈએ નહીં જોયા હોય એવા ઓપરેશન થશે. મારું તો એવું માનવું છે કે મીડિયાએ પણ આજે જાગવું જોઈએ. કેમ? બહુ સાચી વાત છે. તો ઘણું બધું જાણવા મળે. કારણ કે દીક્ષિત, આજે જે તમામ લોકોને આપણે ગુંડા કહીએ છીએ, જેને આપણે અસામાજિક તત્વો કહીએ છીએ, જેને આપણે બુટલેગર કહીએ છીએ, ભાઈલોક કહીએ છીએ, આ તમામ લોકો આજે મેદાને ઉતરી પડવાના છે કે જેનાથી જ્યાં જેટલું જે થાય એ કરો ને મદદ કરો. એ બંને કે ત્રણેય, માવજીભાઈ માટે થશે, ગુલાબસિંહ માટે થશે અને ગેનીબેન માટે થશે. બરોબર ને રાજભાઈ? બિલકુલ બિલકુલ, 3 ઉમેદવારની વાત છે ને અહીંયા. અને એમાં ખાસ કરીને કહી શકાય કે સરકારની આખી ટીમ અહીંયા છે. મેં પહેલા પણ કીધું ને આજે પણ કહું છું આપના લાઈવના માધ્યમથી કે આ 2 દિવસ એટલે આજની રાત છે. આજે પણ ગુજરાતના કોઈ પણ ખૂણાના, કોઈ પણ તાલુકાના, કોઈ પણ જિલ્લાના કામો
સરકાર જોડે કઢાવવા હોય તો આવી જાઓ, અહીંયા વાવ સીટમાં તમામ આખી સરકાર અહીંયા જ છે. રમેશભાઈ, આખી સરકાર ન્યા છે. પહેલેથી ભાજપ કોન્ફિડન્સમાં હતું અમે વાવ જીતી જવાના, કારણ કે લોકસભામાં જે પ્રમાણેનો માહોલ હતો એ માહોલ આખો વિધાનસભામાં રમેશભાઈ એવું હતું કે અમે જીતી જ જવાના છે, કારણ કે ગેનીબેન નહીં, વાવથી ગેનીબેન માઇનસ નીકળાતા લોકસભામાં. તો ભાજપની કોન્ફિડન્ટ હતો, બોલતા હતા કે ભાઈ અમારી જીત નિશ્ચિત છે. સ્વરૂપજીને ટિકિટ આપી ત્યારે ભાજપ બીટ રિપોર્ટિંગ કરતો હોય પત્રકાર પણ બોલતો હતો કે સ્વરૂપજી આરામથી જીતી જવાના છે. એવું તો શું થયું કે સ્વરૂપજી માટે કાંટાળો તાજ થઈ ગયો ને આજે વિન વિન પરિસ્થિતિ નહીં પરંતુ કાંટે કી ટક્કર થઈ ગઈ? આના માટે દીક્ષિત ફેક્ટર એક જ વસ્તુ અસર કરી ગઈ અને એ છે માવજીભાઈ પટેલ. માવજીભાઈ પટેલ આમ આપણે પહેલા બોલતા હતા કે ચાહે ભલે જીતના દાવેદાર ખરા, બાકી અત્યારે જીતતા નહોતા એવું લાગતું હતું. માવજીભાઈના ચિત્રમાં આવ્યાથી આ કીટનું સમીકરણ જે ભાજપ પોતાની જીતના દાવામાં માંડતું હતું ને એમની ઊંઘ હરામ થઈ ગઈ. એમને મનાવવાના એટલા બધા પ્રયત્નો થયા પરંતુ એ અડગ રહ્યા અને અત્યારે ચૂંટણીમાં જે અસર કરે છે એ માવજીભાઈ ચૌધરીઓના વોટ જે તોડવાના એમના જે સંપૂર્ણ એમની વોટ બેંક કઈ ભાજપની કે ચૌધરીઓ માવજીભાઈ ના આખે મતલબ કે એમને વોટ તોડ્યા છે, પોતાના ફેવરમાં કર્યા છે. એટલે ભાજપની આખી ઊંઘ હરામ થતા આખું ચિત્ર અહીંયા દોડાયેલું રહ્યું. હજુ સુધી કોઈ પણ સમીકરણ કોઈ એમ ના કહી શકે કે આ વોટ મને જ મળશે તો આ વોટ મને મળશે. એવું સમીકરણ માવજીભાઈના આવવાથી જ આ સીટ ઉપર થયું છે. વોટિંગ પેટર્ન કઈ રીતે જુઓ છો તમે હવે? વોટિંગ પેટર્નમાં જો આ બધા અલગ અલગ પોતપોતાના મંતવ્ય, પોતપોતાના વ્યૂ અલગ અલગ દ્રષ્ટિથી હોય છે. હું એવું માનું છું કે જે સમાજવાદ અહીંયા આવ્યો છે, દરેક સમાજના વોટરો, એટલે માન લો કે કોઈ પણ એક્ઝામ્પલ તો હું મારી સમાજની આપું કે જે પોતાના સમાજના નેતા થયા છે, જે મોટા થયા છે, એના જોડે ચોક્કસ 2-5 હજાર એના પેટર્ન હોય છે. અને આ પેટર્નમાં અત્યારે જે આજના ઓપરેશનો છે ને, આપ પહેલા પણ જે બોલ્યા હતા, એ આવા નેતાઓને પકડી અને ત્યાં લઈ જવા માટે, એટલે કે મતલબ એમને પોતાના તરફી વાળવા માટેના આજના ઓપરેશનો ચાલુ છે. વોટિંગ પેટર્નમાં પણ આ જ વસ્તુ કામ કરશે કે જે 5,000 નું એમના જોડે ડીલ થઈ હશે એ 5,000 ની લાવવાની જવાબદારી પણ એમની હશે. સિટીઓમાં એટલે કે બાબર એક મોટું શહેર છે, ત્યાં કરંટ છે ઇલેક્શનનો. બાકી વાવમાં પણ એટલો ઇલેક્શનનો કરંટ હજુ દેખાતો નથી. એટલે રમેશભાઈ, તમે તમારા સમાજની તો વાત કરી, પણ દિલુભાઈ, શંકરભાઈ માટે માવજીભાઈ એ આ ચૂંટણી નહીં પરંતુ કાયમી માટે આંખનો કણો બની ગયા છે. જો સમાધાન થાય તો અલગ વસ્તુ છે, પણ જો માવજીભાઈ અત્યારે હારી જાય છે અથવા તો કંઈ પણ થાય છે, પરિણામ એમના જોઈએ તો શંકરભાઈ માટે 2027માં માવજીભાઈ માથાનો દુખાવો બનશે. કારણ કે ત્યારે તમારો સમાજ આવીને એમ કહેશે કે માવજીભાઈ તો જીતવા ના દીધા, અને થરાદમાં જ્યાં સુધી મને ખબર છે 50,000 કરતા વધારે ચૌધરી પટેલના મત છે. ત્યાં એક તો વાવ મૂકીને થરાદ ગયા, અને જો થરાદમાં માવજીભાઈ સપોર્ટ ના કરે તો 27 માટે પણ શંકરભાઈને અઘરું પડી જાય એવી સ્થિતિ છે. તો આને લઈ અને આજે રાતે કેવા ઓપરેશન થઈ શકે છે? જો તમને આને લઈને હું એકદમ ખુલ્લીને સ્પષ્ટતા કરું, કારણ કે જો શંકરભાઈ ભાજપમાં છે એ વસ્તુ અલગ છે, પરંતુ એક તો એવો ગરિમાના પદ ઉપર, અધ્યક્ષના પદ ઉપર છે અત્યારે, બરોબર. ભાજપને એમને પ્રચાર કરવો જોઈએ તો કોઈ જગ્યાએ બીજું પદ આપવું હતું, આ પદ ના આપવું જોઈએ. અને જો પદ આપ્યું છે તો ભાજપને એમને પ્રચાર ન કરાવવો જોઈએ. હવે કયું પ્રેશર આવ્યું, શું થયું, હાઈકમાન્ડમાંથી પ્રેશર આવ્યું? શંકરભાઈ ચૌધરી ખુલ્લીને મેદાનમાં આવે એટલે ભાજપને ખતરો છે ત્યારે જ આવે, બાકી આવે જ નહીં. બાકી આ સીટ ઉપર શંકરભાઈ આવવાના જ નતા. પરંતુ એ જે ખુલ્લીને જે સામે આવ્યા છે એનાથી જો સ્પષ્ટ થઈ ગયું છે કે 2027 ની અંદર થરાદ સીટ ઉપર લડવું એમને ખૂબ મુશ્કેલ પડી જાય. કેમ પડી જાય? કારણ કે જે સામાજિક મીટિંગ કરી, દેશી મારવાડી અલગ વસ્તુ છે. અમે દેશી મારવાડી હોઈએ એનાથી કોઈ મતલબ નથી. દેશી મારવાડી અમારે ક્યાંય નહીં, અમારે બધા વ્યવહારો છે, એકબીજાના ઘરે જવાના આવવાના. અત્યારે અમારા સમાજના લોકોના રાજસ્થાનથી પણ વ્યવહારો છે. એવું નથી કે ખાલી અહીંયા ગુજરાતમાં જ છે, બનાસકાંઠાથી બધા જોડે વ્યવહારો છે, લેતી દેતીના વ્યવહારો. તો જે દેશી મારવાડી થયું એનો વાંધો નથી, પરંતુ સમાજની અંદર અત્યારે એક જ વસ્તુની ચર્ચા ચાલેલી છે કે જ્યારે રેખાબેન લડતા હતા સાંસદમાં તો ઠીક છે કે ભાઈ ચલો શંકરભાઈ ભાજપમાં હતા તો ભાજપનો પ્રચાર કરે, કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસનો કરે. તો જે પણ નેતા કોઈ પણ સમાજનો જે જગ્યાએ જોડાયેલો હોય જગ્યાએ પ્રચાર કરે. પરંતુ રેખાબેનને જ્યારે ટિકિટ મળી
તો એ સમયે અલ્પેશભાઈ ઠાકોરે કેમ કોઈ ઠાકોર સમાજનું સંમેલન ન બોલાવ્યું? કેશાજી ચૌહાણે કેમ કોઈ ઠાકોર સમાજનું સંમેલન ન બોલાવ્યું? જો ઠાકોર સમાજના નેતાઓએ કોઈ ઠાકોર સમાજનું સંમેલન રેખાબેનને જીતાડવા માટે ન બોલાવ્યું હોય તો શંકરભાઈને સ્વરૂપજીને જીતાડવા માટે સમાજનું સંમેલન શું કરવા બોલાવવું પડ્યું? એવી તો શું મજબૂરી હતી તો બોલાવવું પડ્યું? તો જે આ રીતનો જે પ્રશ્ન ઉભો થયો છે એના અંદર આ પ્રશ્ન સામાજિક લેવલે ઉભો થયો. શંકરભાઈને ખુદ ખબર છે, જો થરાદની અંદર શંકરભાઈ લડ્યા તો શંકરભાઈને ત્યાં મત મળ્યા 1,15,000. 1,15,000 માંથી 67-68,000 ચૌધરી સમાજના મત મળ્યા, 72,000 ચૌધરી સમાજના. અન્ય સમાજના મત કેટલા મળ્યા શંકરભાઈને? 45,000. તો ગુલાબસિંહ સામે લડ્યા હતા તો ગુલાબસિંહના રાજપૂત સમાજના મત છે ત્યાં 6,000. તો ગુલાબસિંહને મત મળ્યા 91,000. તો ગુલાબસિંહ 84,000 અન્ય સમાજના મત લઈ ગયા અને શંકરભાઈ ખાલી 40-45,000 જ મત લઈ ગયા. આવું તો હવે રાજભાઈ આપની પાસે એમને ખુદને ખબર છે કે અહીંની જે પ્રજા છે એમાં જ્યારે એવો હારે છે ત્યારે એમની પાછળ રોવા વાળો પણ મુખ્યત્વે ચૌધરી સમાજ હોય છે, એમનું સમર્થન કરવા વાળો પણ મુખ્યત્વે ચૌધરી સમાજ છે. પરંતુ આ જે પ્રોપાગેન્ડા એમને ચલાયો, એમને એવું છે કે નવું સીમાંકન પ્રમાણે નવી સીટ બનવાની છે. નવી સીટ બનવાની છે સુઈગામ વાવ અને રાધનપુરને જોડતી. એટલે એમાં સૌથી વધારે ચૌધરી સમાજના મત હશે. એટલે એમને એમ કે કદાચ થરાદ લડવા જવાનું નહીં થાય તો આ નવી જગ્યાએ નવી સીટની અંદર લડવા જઈશ અને ત્યાં ઠાકોર સમાજ હશે, આ કરવાથી ઠાકોર સમાજને સારું લાગશે તો એમના મત મળી જશે. પરંતુ એવું થોડું છે, નવી સીટ મળશે તો ચૌધરી સમાજનું સીમાંકન હશે તો સામેથી કોઈ પાર્ટી ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપશે. ધારો કે માવજીભાઈ આજે જીતે કે હારે કે ગમે એ થાય પણ 50,000 વોટ લઈ જાય તો એ ભાજપ કોંગ્રેસ કોઈ પણ પાર્ટી એમને 27માં પકડીને ટિકિટ આપવાની કે ભાઈ તમે આ જગ્યાએ લડો કે આ જગ્યાએ લડો. કારણ કે પાર્ટીઓના તો મત લાવી શકે એવા નેતાઓની જરૂર છે. મત ના લાવી શકે એવા નેતાઓને પાર્ટી શું કરે? તો હવે એવા કોઈ નેતાઓને માવજીભાઈએ જ તેમની સામે ટિકિટ આપી દીધી તો પછી એમના માટે ખતરારૂપ છે. એટલે અત્યારનું જે સમીકરણ છે એ સામાજિક લેવલે એમના ઉપર ખતરારૂપ છે ને સામાજિક લેવલે જે પણ નેતાને ખતરારૂપ હોય જે પોતાનો સમાજ, તો પછી બીજા સમાજોના સહારે તો ક્યારેય જીતી ન શકે કોઈ પણ નેતા. કેમ ના રાજ બિલકુલ મારે વાત એ કરવી છે. દિલુભાઈએ કીધું કે એવી તો કઈ મજબૂરી હશે સાહેબને. તો દિલુભાઈ ચોક્કસથી બહુ મોટી મજબૂરી છે, 2027 ની મજબૂરી છે કે ક્યાંથી સાહેબને લડવું. એટલે મેં પહેલા પણ કહ્યું છે ને આજે પણ કહું છું કે આ જે વિધાનસભાની પેટા ચૂંટણી એવી છે ને કે આ ચૂંટણીનો ઉમેદવાર કોઈ પણ જીતે, ભાજપ કે કોંગ્રેસ, એમાંથી એક વાત ફિક્સ થઈ જવાની છે કે 27માં વાવનો ધારાસભ્ય કોણ હશે અને 27માં થરાદનો ધારાસભ્ય કોણ હશે. એટલે સાહેબને આ મજબૂરી Yes. હોય અને મજબૂરી માટે ગ્રાઉન્ડ ઉપર આવવું પડ્યું છે વિધાનસભાના અધ્યક્ષ તરીકે. અને આક્ષેપો પણ થઈ રહ્યા છે કે વિધાનસભાના અધ્યક્ષને ખરેખર આ રીતના પ્રચાર ના કરવો જોઈએ. પરંતુ ગ્રાઉન્ડ ઉપર જ્યારે વિધાનસભાના અધ્યક્ષ આવતા હોય ત્યારે સમજી લેવું જોઈએ કે ભાજપને ચોક્કસથી કપડા ચઢાણ છે આ સીટ ઉપર. રાજ આમ તો કહેતા હોય છે કે કોર વોટ બેંક ચૌધરી સમાજની ચર્ચાઓ વારંવાર થઈ. ગઈકાલે પણ અમારે રમેશભાઈ સાથે દિલુ સાથે આ ચર્ચા થઈ હતી. તો શંકરભાઈ અને માવજીભાઈની લડાઈમાં ચૌધરી સમાજ કેમ શંકરભાઈ કરતા માવજીભાઈ સાથે વધારે વિશ્વાસ રાખે છે, તો બધા વધારે આ વખતે જોડાઈ ગયો? હવે સાહેબ ગ્રાઉન્ડ ઉપર ચર્ચાઓ એવી થઈ રહી છે કે બનાસકાંઠામાં ચૌધરી સમાજના મજબૂત જે આગેવાનો હતા ને એમને અધ્યક્ષ શ્રી શંકરભાઈએ ક્યાંય આગળ જવા દીધા નથી. મતલબ એમની ઉપર કોઈ ના જવું જોઈએ આવી માનસિકતા, એવું ગ્રાઉન્ડ ઉપર એવી ચર્ચાઓ થાય છે. એટલા માટે અત્યારે સમાજ મને એવું લાગે છે કે માવજીભાઈને ટિકિટ પહેલા આપવાની નક્કી હતી ભાજપમાંથી અને ફોર્મ ભરવાનું પણ કહી દીધું હતું. એવા એકલા માવજીભાઈની પટેલ સમાજમાંથી 3-4 લોકો હતા. લાલજીભાઈ પટેલ હતા, રજની પટેલ હતો. તો આઈબીના રિપોર્ટ પ્રમાણે જ્યારે આઈબી રિપોર્ટ ગયો ત્યારે રજની પટેલ સમાજ તરીકે જીતતો હતો આઈબીના રિપોર્ટ પ્રમાણે આ સીટ ઉપર. તો એને પણ ટિકિટ ના આપી, માવજીભાઈને ના આપી, ફોર્મ ભરવાનું કીધું લાલજીભાઈને ના આપી. તો હાલમાં આ 3 યોદ્ધાઓમાંથી માત્ર રજનીભાઈ પટેલ જે છે એ જ માત્ર અત્યારે બીજેપી તરફેણમાં જે માવજીભાઈની બિલકુલ રમેશભાઈ મારે તમારી પાસે આવવું છે. 2024 લોકસભાની ચૂંટણી, અલ્પેશ ઠાકોર ત્યારે આ વિસ્તારમાં ક્યાંય પ્રચારમાં ન દેખાયા કારણ કે ગેનીબેન ઠાકોર હતા, કોઈ પણ મુદ્દો હતો, ગમે વાત કરો ત્યારે અલ્પેશ ઠાકોરને કઈ ખબર પણ હતી કે મારે ઠાકોર સમાજની સામે નહીં જવાય. તો ભૂલ અલ્પેશ ઠાકોરે ન કરી
તો ચૌધરી સમાજની સામે જવામાં, મીટિંગ બોલાવવામાં શંકરભાઈ આ ભૂલ કરી બેઠા કે કોઈ રાજકીય સ્ટન્ટ છે? આમાં ભૂલ કરી બેઠા હોય મને તો લાગતું નથી, કારણ કે જો અંદર ખાને ડીપમાં ચૌધરી સમાજમાં ચર્ચા ચોક્કસ છે કે જ્યાં સુધી શંકરભાઈ એ પાટણ જિલ્લાના છે ને બનાસકાંઠામાં આવીને ચૌધરીનું રાજકારણ ખતમ કરવા માટે આ એક આખું પ્લાનિંગ, આ આખા જિલ્લામાં આ માઇન્ડસેટ ચોક્કસ છે. બીજી વસ્તુ કે આવો વ્યક્તિ આવી ભૂલ કરે એવું હું માનતો નથી, પરંતુ હમણાં જે દિલુભાઈએ વાત કરીને કે નવા સીમાંકન પ્રમાણે પોતાની આખી સીટ અલગ લઈ લેવામાં આવશે અને ઠાકોરના ત્યાં સપોર્ટ કરી અને પોતાનું ધારાસભ્ય પદ ચાલુ રાખવામાં આવશે, આવું મારું ગણિત ચોક્કસ છે. અલ્પેશ ઠાકોર ત્યારે નતા આવ્યા, અત્યારે આવ્યા છે, તો કોઈ સવાલો નથી કરતું કે સાહેબ તમે 2024 લોકસભામાં ક્યાં હતા? અત્યારે અચાનક તમને કેમ સમાજ યાદ આવી ગયો, કેમ લોકો યાદ આવી ગયા, કેમ સ્વરૂપજી યાદ આવી ગયા? અને આઈ થિંક 2022 વિધાનસભાની ચૂંટણી જ્યારે સ્વરૂપજી હાર્યા ત્યારે અલ્પેશભાઈ એટલા એક્ટિવ નતા દેખાતા ત્યાં. આમાં સવાલો કોણ કરે? ભાજપમાં નેતા સામે બોલવું એટલે એક પેલું કહેવાય ને કે કહેવા જવું કે તારું મોઢું ગંધાય છે. જ્યારે જીત્યા પછી આ એટલા બધા મોટા નેતા બની જાય છે, સામાન્ય પબ્લિક નું તો આ સાંભળવાના ક્યાંથી હોય? અને જ્યારે મીડિયા અથવા એમની પોતાની આવું પ્રમોટ કરતી હોય કે તમે આ સમાજવાદ ખેલો, આ રાજકારણ આવી રીતનું લડો ને ફલાણી સમાજને મતલબ એમ કે ખતમ કરી નાખો, એનો હોલ્ડ ઓછો કરો, ત્યારે પાર્ટી જ આવું કહેતી હોય એટલે અંદર ક્યાં એમને એકબીજાને પ્રશ્ન કરવાનું રહે છે? કિશન બિલકુલ દિલુ, આજે જી દિલુ, મારો સવાલ એ છે કે આજે રાતે કયા કયા વચન એ કામ લાગી શકે છે? ગામડાઓમાં કઈ કઈ ભેટ કામ લાગી શકે છે? કયા કયા સમાજમાં કઈ કયા પ્રકારના નિવેદનો અથવા તો છેલ્લી ઘડીએ વાયદાઓ કરવામાં આવશે જેનાથી ત્રણેયને ફાયદો થાય? કઈ કઈ સામ દામ દંડ ભેદ કરવામાં આવશે દિલુ? જો આજની રાત જેમ કે રાજભાઈએ કીધું કે કાતિલની રાત, એ સાચી વાત કીધી. એ કામ તો લોકોના થાય કે ના થાય, પણ આજની રાત્રે હું તમને કહું, ન કહેવું જોઈએ ઓન મીડિયાના માધ્યમથી, પણ હું તમને કહું, પૈસાની રેલમ શેલ ઉડવાની છે, બરોબર? એવી વસ્તુઓનું વિતરણ થવાનું છે જે ગુજરાતની અંદર લીગલી પણ નથી, આપણે નામ ન લેવું જોઈએ, એવી વસ્તુઓનું વિતરણ થશે. ત્યારબાદ જે પણ આગેવાનો હશે, સામાજિક હશે, એવાના લોકોને કહેશે કે ભાઈ તમારા લોકોને અમે અહીંયા નોકરી આપીશું, આ કરીશું, તે કરીશું, તમે અમારી હાથે રહો. અને જેટલો વધારે વિરોધ કરે ને, ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે એમનો જેટલો વધારે વિરોધ કરે ને એટલું અને એનાથી એટલું એને મોટું મળે, આ નક્કી છે. હવે તો લોકો ભાજપના કાર્યકર્તા બનવા કરતા એવું વિચારે છે કે ભાજપનો વિરોધ કરીએ તો ડાયરેક્ટ કોક પદ મળી જાય, કારણ કે કાર્યકર્તાઓને તો કશું મળતું નહીં અને કઈ મળવાનું પણ નહીં, કારણ કે જે વિરોધ કરીને જે લોકો જાય છે એમને મળે. એટલે અત્યારે જે પણ વિરોધ કરતા હશે, જે આગેવાનો છે, એમને બધી જ ઓફર થશે, નોકરીની એ થશે, પૈસાની એ થશે, તમને હાચવી લઈશું, તમારા પરિવારને હાચવી લઈશું, એક વાર ખાલી અમારું આમ કરો. કોક એવું કહે છે કે અમારે અહીંથી ટાંકીની જરૂર છે, પાણીની વ્યવસ્થાની જરૂર, તો એ થઈ જશે, પેલું થઈ જાય, રસ્તાની જરૂર તો એ થઈ જાય. અત્યારે તો આને નોટને ચોપડા લઈને બેસી જશે, ના જ નહીં પાડે કશું. એટલે દિલુ, અત્યારે કમલમે ખુરશીઓ સાફ કરી, એની કઈ વેલ્યુ નહીં. કોંગ્રેસમાં માવજીભાઈ ભેગા લડતા હશે, એને બોલાવીને મોટી ઓફરો અને પૈસાની યાદ થવાની છે, એવું ને? જો આજ તમે જોઈ લો, અત્યારે કેટલા કેબિનેટ મંત્રી કોંગ્રેસના છે? બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી કોંગ્રેસ, કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી કોંગ્રેસ, ઋષિકેશ પટેલભાઈ પહેલા કોંગ્રેસ થી જોડાયેલા હતા, બરોબર? ત્યારબાદ રાઘવજી પટેલ મંત્રી કોંગ્રેસ. તો તમે જોઈ લો, અહીંનું પણ એવું છે. અહીં જો માવજીભાઈ દેસાઈ ભાજપમાં હતા, ભાજપ સાથે સંકળાયેલા હતા, ભાજપે ટિકિટ આપી, માર્કેટ યાર્ડના ચેરમેન હતા ડીસા. ગોવાભાઈને ડાયરેક્ટ જ ત્યાંથી લઈને બેસાડી દીધા ડીસામાં. આપણને ગોવાભાઈનો કઈ વાંધો નહીં, ભાઈ ગમે એને બેસાડે તો એમની મરજીની વસ્તુ, પરંતુ ગોવાભાઈ કોંગ્રેસ સાથે જોડાયેલા, ગોવાભાઈને લઈને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવી દીધા. અત્યારે બધા જ લોકો વિરુદ્ધમાં ગયા અને જતા રહે. એટલે મુખ્યત્વે મૂળભૂત વસ્તુ એવી છે, રાજભાઈને બી ખબર છે કે અહીં બનાસકાંઠાના લોકલ રાજકારણ વિશે એ પણ જાણે છે કે જે વિરોધ કરે છે ને જે નેતાઓ, એમને મોટી મોટી ઓફરો કરવામાં, અને જે એમની સાથે છે, જે એમનું સમર્થન કરે. અહીંયા અમારા કાંકરેજના અણદાભાઈ પટેલ 1977 થી ભાજપ સાથે જોડાયેલા. જ્યારે ભાજપ વાળા લોકો પ્રચાર કરવા જતા ત્યારે કોઈ ચા પણ ન પાતું
કે ભાઈ ઉઠો તમે અહીંયા નહીં, એવી કોંગ્રેસની મજબૂતાઈ હતી દેશની અંદર. એ સમય ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લઈને નીકળેલા એટલું મજબૂત નેતૃત્વ, એ વ્યક્તિનું અત્યારે રાજકારણ પૂરું કરી દેવામાં આવ્યું છે, સહકાર ક્ષેત્રથી હટાવી નાખવામાં આવ્યા. સહકાર ક્ષેત્રની મેન્ડેટ પદ્ધતિઓ જે લાવી એની અંદર નવા નવા માણસોને લઈને બેસાડી દે છે, અને સહકારી ક્ષેત્ર એટલું બધું ખોટું કરે છે ને. મંડળીઓ જે છે ને અ બ ક ડ વર્ગ, જયારે ચૂંટણી આવે ને ત્યારે મંડળીઓના વર્ગ બદલી દેવાના, આ બદલી દેવાનું, ખોટી રીતે મતદાન કરીને જેમ તેમ કરીને સરકારની પકડ થાય બિલુ, એ રીતે જીતી જવાનું. આજે બેંક અને ડેરીને પણ જવાબદારી સોંપવામાં આવશે કે નહીં? એ લોકો આજે એક્ટિવ થશે કે નહીં? બેંકો અને ડેરી એ લોકો આજે નહીં, એ લોકો જયારે ભાજપની ચૂંટણી આવે ત્યારે એક્ટિવ જ હોય છે. ડેરી અને બેંકની અંદર જોબ કરતા કર્મચારીઓ ડેરી અને બેંક માટે જોબ જ નથી કરતા. એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ છે જેમને ગળામાં પટ્ટો બાંધેલો છે અને અમને મજબૂરીમાં કરવું પડે છે. અરે સાહેબ, અમારા મિત્રો છે ઘણા બધા, અમે ઓળખીએ છીએ, એવું કહે છે કે ત્રાહી મામ કરી નાખે છે. આ લોકો એટલું ટોર્ચર કરવામાં આવે છે, એમને રાત્રે ઘરે નહીં જઈ શકતા, અહીંયા જઈને પ્રચાર કરો, અહીંયા જઈને. હવે તમે જ મને કહો કે કોઈ ઇલેક્શન લડેલો હોય, કોઈ યુવા નેતા હોય, કોઈ કાર્યકર્તા, તો એ તો પ્રચાર કરી શકે ભારતીય જનતા પાર્ટીનો. પણ હવે બેંકનો અધિકારી જે બેઠા બેઠા લોકોને પૈસાનું વિતરણ કરે છે, બેંકમાં કોમ્પ્યુટર ઉપર એનું કામ છે, એ શું પ્રચાર કરવાનો? આખી ટીમો ઉતરે છે બેંક અને કર્મચારીઓના. કે એ ડેરીની આખી આ જે ગેમ છે ડેટાની ગેમ છે. કોઈ પાસે સ્કૂલો છે તો એ સ્કૂલના ડેટાનો ઉપયોગ કરે, કારણ કે ઘણા બધા ભાજપ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ પાસે સ્કૂલો હોય, બક્ષી ભટ્ટની છાત્રાલયો હોય, ઘણા બધા રિસોર્સિસ હોય, તો એમાંથી ડેટાનો ઉપયોગ એ કરતા હોય ને એના માણસો પાસે એ બધી વસ્તુ થતી હોય. બંને પક્ષે થાય છે, એમાં કોઈ બાકી નથી. આ બંને પક્ષે થતી હોય, પરંતુ સત્તામાં જે પક્ષ વધારે છે એ પક્ષે વધારે થાય. કારણ કે કોંગ્રેસ જોડે, કોંગ્રેસના કયા નેતાઓ જોડે નાના મોટા બસ એકાદ બે સંસ્થાઓ છે, એનાથી વધારે કોઈ છે નહીં. પણ આ નેટવર્કનો તો સૌથી વધારે ઉપયોગ ખોટી હોય છે. પરંતુ ડેરીના અધિકારી કે બેંકના અધિકારીનું કામ એ છે કે બેંકમાં કામ કરે, એ ડેરીમાં કામ કરે, પણ એ શું કરે બિચારા? એમની મજબૂરી છે, એમને બી નોકરી તો કરવાની જ છે ને. આજે હમણાં મેં એક વિડીયો મૂક્યો છે મારા યુટ્યુબ ચેનલની અંદર. ડેરીના એક વ્યક્તિએ રાજીનામું મૂકી દીધું. 3 વર્ષથી જોબ કરતો હતો. હવે તમે વિચાર કરો કે 3 વર્ષની જોબ પછી એને રાજીનામું મૂક્યું. હવે 3 વર્ષ અને બીજા ધંધામાં સેટ થાય, એની જિંદગીના 6 વર્ષ તો વેડફાઈ ગયા. એ વ્યક્તિને એવું ટોર્ચરમેન્ટ કરવામાં આવતું હતું કે તમે ભાજપની મિટિંગમાં જાઓ. અરે ભાઈ, ભાજપની મિટિંગ નોકરીને શું લેવા દેવા છે? મિટિંગમાં જાઉં ન જાઉં, ભાજપને વોટ આપવા, કોંગ્રેસને વોટ આપવા, અપક્ષને વોટ આપવા, એ પોતાની વિચારધારા છે. લોકશાહીની અંદર એ તો હોવું જોઈએ ને કે જેને જ્યાં ઈચ્છા પડે ત્યાં મતદાન કરી શકે. બિલકુલ. રમેશભાઈ, અલગ અલગ મુદ્દો છે, રાજ આવું તમારી પાસે, પરંતુ નોકરી, ડેરી અને જ્યારે બનાસકાંઠામાં ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ કેમ ડેરીને અને બેંકને મુદ્દો બનાવી દે છે? દિલુએ વાત કરી તો કોંગ્રેસ પાસે એવા કમિટેડ વોટર નથી કે પછી ડેરી અને બેંકનો મુદ્દો બનાવે તો જ કોંગ્રેસ તે મજબૂતાઈથી લડી શકે, અથવા તો ત્યાં ડેરી અને બેંકથી લોકો પીડાયેલા છે? દિલોએ વાત કરી એકદમ સાચી છે દીક્ષિત, કે અહીંયા સાચું બોલો ને તો શંકરભાઈ ચૌધરીની પકડ ફક્ત એટલા માટે છે કે એમના જોડે ડેરી છે. હા, આનાથી પહેલા જે ચેરમેન રહી ગયેલા છે, આપણે વાત કરીએ પ્રતિભાઈ બટોલી, તો એમની પકડ આ ધારાસભ્યના કોઈ ઇલેક્શનમાં ડેરી પહેલા આવતી જ નહોતી. અત્યારે તો ખરેખર એવું થાય છે કે દૂધ ભરવાનો એમને ટાઈમે મળે છે કે નહીતર પ્રચાર કોણ કરશે? એમના પાલનપુરથી આમ આખી ટીમો ઉતારી દેવામાં આવી છે. ડેરીના લગભગ કેટલા કર્મચારીઓ મેં જોયા છે અહીંયા ગાળો બોલતા હોય છે પોતે ચેરમેનોને નામ કે ભાઈ અમને ક્યાં અહીંયા 1000 રૂપિયા તમે મૂકો છો, પરંતુ ડેરી એનો ચોક્કસ ઉપયોગ કરે છે. આખી ચૂંટણી ડેરી થઈ છે, એની પકડ રહે છે. ગામમાં સામાન્ય એક મંત્રીની કે ચેરમેનની ક્યાંક એને એક હોલ્ડ હોય, કોઈક નાના એવા ગરીબ પેલાને એને નોકરીની કોઈ લાલચ આપવામાં આવે, એટલે ડેરી જ ચૂંટણી લડે છે. એટલા માટે એ મુદ્દો સાચો છે કે બનાસકાંઠામાં બનાસ ડેરી વર્સિસ સરકાર, મતલબ સરકારી ઇલેક્શન, આ સત્ય છે. રાજ, મારે આ સવાલ તમને પૂછવો છે, પછી હું રમેશભાઈ દિલુને પણ પૂછીશ. શરૂઆત તમારાથી. શંકર ચૌધરીનું તમે એ દિવસનું ભાષણ સાંભળો ને તો વારંવાર પરબતભાઈ સાહેબ, પરબતભાઈ સાહેબ, પરબતભાઈ સાહેબ, પરબતભાઈ સાહેબ કોણ છે એ બધાને ખબર છે. એ બિચારા કદાચ વેદનાથી પરબતભાઈ પણ જાણતા હશે. તો પરબતભાઈને એટલા મોટા કરવાનો, પરબતભાઈ સાહેબ બોલવાનો અર્થ કે મતલબ શું હતો?
હવે દીક્ષિતભાઈ એક મહત્વની વાત કરું, કદાચ કોઈ કરી પણ ના શકે, પણ હું એના માટે આઝાદ છું કે જ્યારથી શંકરભાઈ ચૌધરી થરાદમાં ચૂંટાયા ને, પરબતભાઈ બહુ આ સ્પષ્ટ વાત છે, અને એટલે જ હવે સાહેબ કહેવા સિવાય બીજો કોઈ ઉધાર નથી. કેમ એવું? હવે 27ની રણનીતિ માટે સાહેબ કેવું જ પડે. 27માં હવે થરાદ બિલકુલ, શંકરભાઈને કારણ કે જીતાડે છે કે હવે નહીં એ પણ માવજીભાઈ બહુ સામે વયા ગયા ને. દીક્ષિત, પરબતભાઈની ટિકિટ ચોક્કસ કપાઈ થરાદમાં ગઈ, એ નારાજ તો માવજીભાઈ હોય ને બિચારાનું. ધારાસભ્ય પદ ગયું, લોકસભાનું પદ ગયું, નારાજગી તો એમને પણ હોય ને. એમના દીકરા માટે એ ટિકિટ માંગી હતી એમને તો આ વખતે, અને પોતે દાવેદારી કરી હતી કે ભાઈ દીકરોને મને નાખવો હોય તો હું લડી જેમ લઉં. કહ્યું એમ બિલકુલ 27માં આવી જ રીતે તમારે આપણું રેકોર્ડિંગ થવાનું જ છે. એટલે હું કહું છું કે 27માં છે ને પ્રતિષ્ઠાનો જંગ રહેવાનો છે. 27માં શંકરભાઈ ચૌધરીને ક્યાંથી લડવું એ બહુ મુશ્કેલ વાળો સવાલ છે, અને 27માં અહીંયાથી વિપક્ષમાં ના જે એ થરાદ અને વાવનું છે. અત્યારે ખાલી માત્ર ને માત્ર વાવ વિધાનસભા ચૂંટણી જીતી જવી બે પક્ષમાંથી એકેને નથી. આ ચૂંટણી જીતવાથી થરાદ અને વાવમાં 2027માં કોણ ધારાસભ્ય હશે એ સ્પષ્ટ થવાનું છે. એટલા માટે આ જંગ છે, અને એટલા માટે આ ચૂંટણી ટોપ ઓફ ધ ટાઉન. બિલકુલ. બિલકુલ. રમેશભાઈ, આ રમેશભાઈ. સવાલ મારો તમને કે કેમ વારંવાર પરબતભાઈ સાહેબ થયું? હવે સાચું બોલું તો શંકરભાઈની આખી ટીમમાં ચૌધરીઓના કોઈ જે નાના મોટા એકાદા નેતા બચ્યા હોય ને, તો છેલ્લે કાપતા એટલે કે બધાને ખતમ કરતા આમ પરબત કાકાને 50% તો ખતમ કરી નાખેલા છે, પણ હવે એટલા બચ્યા છે. એટલે એમને આગળ કેવા થાય કે ભાઈ હું આ ચૌધરીઓના એન્ટી નથી, અને પરબતભાઈ સાહેબ અમારા સાહેબ છે. બાકી સત્ય છે ભાઈ, રાજભાઈએ કીધું એ પણ એ તો થરાદની વાત કરે છે. હું તો એ સુધી કહું છું કે જો આ ચૂંટણી આ બીજેપી હારે તો થરાદ તો નહીં, પરંતુ આખા જિલ્લાનું નવું રાજકારણની એક દિશા ચેન્જ થશે, અને શેપ સીટ કદાચ એમને રાધનપુર નવો જિલ્લો બનાવી એ બાજુ અને ક્યાંક સેટિંગ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જશે. બિલકુલ. દિલુ, સેમ સવાલ. પરબતભાઈ સાહેબ કહેવાનો અત્યારે એક જ હતો કે જે બલીનો બકરો એ એકલા ના બને સમાજમાં. તમે વસ્તુ સમજ્યા? કારણ કે અત્યારે પરબતભાઈ સાહેબ કરે તો એવું લાગે કે પરબતભાઈ સાહેબે ને શંકરભાઈએ બંને મીટિંગ બોલાવી હતી, બરોબર? જ્યારે મતલબ વધેરવાનું આવે કે હવે આપણે વધેરવાનું છે, નુકસાન થવાનું, એમને ખબર છે પ્રેશરમાં કર્યું એ કોઈ આમ નેતા, એમને ખબર છે કે હું માવજીભાઈ લડે છે, સામાજિક સંગઠન બોલાવરો છું, સમાજનું સંગઠન, એટલે એમને ચૂંટણીમાં નુકસાન તો પડવાનું એ એમને જાણે છે. એટલે એમને વારંવાર પરબતભાઈ સાહેબ MP સાહેબ એટલે કહ્યું કે નામ મારા એકલાનું ના આવે, પરબતભાઈનું બી સાથે જોડાઈને આવે કે આ બંને બોલાવ્યું હતું. એટલે વધેરવાના હોય ત્યારે પરબતભાઈ, સ્ટે લેવાનો હોય ત્યારે શંકરભાઈ, એટલે સેમ સ્ટ્રેટેજી છે. બીજું તો એમને જે નુકસાન થવાનું છે સામાજિક સંગઠનથી, જે સામાજિક સંમેલન બોલાવ્યું એનાથી થયું જ છે. બિલકુલ. એટલે દીક્ષિત, વાત આખી અહીંયા એવી છે કે ફાયદો લઈ લો એમ, મારું મારા બાપનું, તારું મારું, સારું થાય તો દિલુની વાત ઉપર કેવું છે કે આ ફાયદાની વાત નથી, આ નુકસાની હતી. નુકસાની પરબતભાઈ સાહેબ 50% ભોગવીને જાય, સ્ટેજ ઉપર આવીને બેઠા હતા તો. હા, એટલે હારામાં હોવ એમ, એના જેવી વાત છે અત્યારે ઉત્તર ગુજરાતમાં. પણ જનતા કોના ભેગી રહે છે એ સૌથી મહત્વનો સવાલ છે. કાલે 5 વાગ્યા પછી કેટલા ટકા મતદાન થાય છે, એટલે ચોક્કસથી એક એક્ઝિટ પોલ આપણે ફરીથી, મને તમે લાઈવમાં લેજો, હું તમને ઉમેદવારના નામ સાથે કહી દઈશ કે કોણ જીતે છે. આ મારો પોતાનો એનાલિસિસ છે, અને હું ચોક્કસથી કહી દઈશ. આટલો ભરોસો છે રાજ કે પરિણામ અલગ આવશે કઈ? કલ્પના નહીં કરી હોય એવું પરિણામ હશે વાવ વિધાનસભાનું. એટલે રમેશભાઈ, એક પેટર્ન એવી રહેશે કે કોઈ પણ વન સાઈડ જીતી જશે, કે જેને જીતવું હશે એને ટફ ફાઇટ આ બેઠક પર રહેવાની છે. એવું તો છે ને કે ભાઈ 15-20-25 હજાર વન સાઈડ ખેલ છે અત્યારે
જે દિવસે દિવસે સમીકરણ ચેન્જ થાય છે ને દીક્ષિત, આ સીટ ઉપર 25-30 હજાર તો છોડો, ક્યાંક 200 કે 500 ના આસપાસના આંકડાઓ ના આવે તો પણ નવાઈ ના લગાડતા. કારણ કે અત્યારે એવા એક સમીકરણો બન્યા છે, અત્યારે હું માહિતી નહીં આપી શકું, પરંતુ માવજીભાઈની આખી ટીમ ગેલમાં છે. હું એમના કાર્યાલય ગયો છું, એમના પણ આંકડાઓ છે. કોંગ્રેસમાં ક્યાંક નિરાશા પણ જોવા મળી છે. ભાજપના પોતાના સમીકરણ જે ગઈકાલના એમના સેટ કરતા હતા, જે અમુક સમાજોના, એ સમીકરણ આજે માવજીભાઈએ તોડ્યા પણ છે. એટલે એવા આ બધી માયાજાળો રચાય છે ને. એટલે ભાઈ વાત કરી રાજભાઈએ કે આવતીકાલે જ ખબર પડશે મતદાન કેટલું થશે. જાણવાનું તો ખાસ એ રહે કે મતદાન વધારે થશે કે ઓછું થશે, અને મતદાન ભાજપને ફાયદો કરાવશે વધારે કે કોંગ્રેસને નુકસાન કરાવશે. આ સમીકરણ ઉપર પણ એક આપણે થોડું ગહન અભ્યાસ માગી લે એની જરૂર છે. કારણ કે ભાજપ અત્યારે એવું દર્શાવતી નથી કે મતદાન વધુ થાય. આ પહેલા તમે એક ઇલેક્શન જોશો કે આમ ભાજપના જેટલા વધારે ટકાવારી વોટિંગની થાય એટલે સરવાળે આપણને ભાજપને ફાયદો થયો છે. આ સીટ ઉપર ભાજપ જ એવું વિચારે છે કે મતદાનની ટકાવારી ઘટે. આ રિપોર્ટ પરફેક્ટ છે. એટલે હવે કોંગ્રેસ અત્યારે એવું વિચારે છે કે ટકાવારી વધે. માવજીભાઈ તો એમ વિચારે છે 100% મતદાન થવું જોઈએ. એટલે દરેકની પોતપોતાની ગણતરીઓ છે, પણ ભાજપ એવો દીક્ષિત ચોક્કસ કહી શકીએ માર્જિન થી જીતું એ મહત્વનું નથી. અત્યારે કોઈને એવું નથી બતાવી દેવું કે હું લાખના માર્જિન થી જીતવું છે બસ. ભલે 10 વોટ થી જીતાય, જીતવું છે એ અગત્યનું છે. માર્જિન તો લગભગ હશે જ નહીં, પરંતુ ફરક એટલો છે. અને બીજું એક સમીકરણ એવું પણ લાગે છે કિશોર, કે કદાચ જે રાજભાઈએ કીધું ને કે એવા આંકડાઓ જાદુઈ તમને આવે ને તો નવાઈ ના લાગે, તો જાદુનામાં જે છેલ્લે પાછળ છે ને, પાછળની લાઈનમાં, એટલે ત્રીજા નંબરમાં રહેવા માટે, એટલે કે પોતાને રહેવું પડે, બીજા નંબરમાં રહેવું પડે. અમુક પક્ષો તો સારા એના માટે મથામણ કરી રહ્યા છે કે આપણો નંબર ત્રીજો ના આવે, બીજો આવે તો તોય આપણે ચલાવી લઈશું એમ. આ પણ સમીકરણ બનશે. હવે દીક્ષિતભાઈ મહત્વની વાત કરું તમને. રાજ, તમારી પાસે આવું છું, પરંતુ વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે મોટા આરોપ લગાવ્યા છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્ય એજન્ટ નરસિંહ સોલંકીએ આક્ષેપ લગાવ્યા છે, અને જે આક્ષેપ છે તે પ્રમાણેની વાત કરવામાં આવે તો આચાર સંહિતાનો અમલ નથી થતો, તે પ્રકારનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે. શું કહ્યું કોંગ્રેસના એજન્ટે તે પણ આપણે સાંભળીએ. કારણ કે ગઈકાલે સાંજે 5 વાગે આચાર સંહિતાનો અમલ થઈ ગયો છે, પરંતુ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા, ચૂંટણી અધિકારીને ફરિયાદ થઈ, છેલ્લી ઘડીની રાજનીતિ. શું કહ્યું તે સાંભળીએ. નરસિંહજી રૂપસિંહ, હું વાવ તાલુકા કોંગ્રેસનો અત્યારે કાર્યકારી પ્રમુખ છું. એની સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના હાલના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો મુખ્ય ચૂંટણી એજન્ટ છે. તમે 2-3 અલગ પ્રકારના આક્ષેપ કર્યા છે. શું આક્ષેપ છે તમારા અને કોની સામે આક્ષેપ છે? જી, મારા આક્ષેપો ગુજરાત રાજ્યની જે આ સરકાર છે એ વર્તમાન સરકારના MLA, MP, ex-MP અને આ તંત્રના જે ચૂંટણીની અંદર રચાપચા અધિકારીઓ છે એમની સામે છે. શું આક્ષેપ? હા, ગત રાત્રે મને મોડેથી એક ટેલિફોનો ઉત્તરપટ્ટી જે મેં કીધી કે તળાવ અને ઢીમા જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે ત્યાંથી મને અલગ અલગ કાર્યકર્તાઓના ફોન આવેલા કે સાહેબ આ વિસ્તારની અંદર MLA ગુજરાત લખેલી એક ઇનોવા ગાડી ફરે છે, જેની આજુબાજુ પોલીસના માણસો પણ છે, અને એ લોકો આ વિસ્તારની અંદર અલગ અલગ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા માટેની ધાકધમકી આપે છે. એની સાથે સાથે એ ગાડીની અંદર સંદિગ્ધ પદાર્થો હોય એવી પણ અમને દહેશત છે. એવી મને ચોક્કસ માહિતી નથી, પણ MLA ગુજરાત લખેલી ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો સંદિગ્ધ પદાર્થ હોય તો ચૂંટણી કરાવતા તંત્રની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે એમાં શું છે એ ખાતરી કરવી જોઈએ. કારણ કે આ વિસ્તાર બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે, એની અંદર શસ્ત્રો પણ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે. ઉત્તરપટ્ટીનો જે વિસ્તાર છે એ રાજસ્થાનને અડીને આવેલો છે, તો એમાં દારૂ પણ હોઈ શકે, અને ગુજરાતની અંદર મોટી માત્રામાં દારૂ પકડાય છે. એક કયા ધારાસભ્યની ગાડી હતી એની મને ખબર નથી, પણ MLA ગુજરાત લખેલી ગાડી છે, જેનો રજિસ્ટ્રેશન નંબર મેં મારા સ્ક્રીનશોટમાં મૂકેલો છે GJ08 CS93. મેં મારી રીતે આ ગાડી કયા ધારાસભ્યના નામે રજિસ્ટ્રેશન થયેલી છે એ જાણવા માટેની પૂરેપૂરી કોશિશ કરી. મને જાણવા મળ્યું એ મુજબ ગુજરાત સરકારની અંદર જેટલા પણ વર્તમાન ધારાસભ્યો છે
એવા કોઈ પણ ધારાસભ્યના નામે આ ગાડી રજીસ્ટ્રેશન થયેલી હોય એવું મને અત્યાર સુધી જાણવા મળેલું નથી, કે કોઈ એક્સ MLA આ ગાડી ધરાવતો હોય એવી પણ માહિતી અત્યાર સુધી મને મળેલી નથી. નરસિંહભાઈ, તમે ચૂંટણી પંચને ફરિયાદ કરી, અધિકારીઓ સાથે મળ્યા, શું જવાબ મળ્યો? જી, મેં સૌથી પહેલાં અમારા જે મુખ્ય ચૂંટણી અધિકારી છે આ વિધાનસભાના, એ જીવાણી સાહેબને ગત મોડી રાત્રે 9:30 થી 10ના અરસામાં એમનો સંપર્ક કરેલો. સમગ્ર ઘટનાથી એમને મેં વાકેફ કરેલા અને તાત્કાલિક ધોરણે આ અંગે જરૂરી તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટેનું કરેલું. આખી રાત વીતી ગઈ, અમે ફિલ્ડમાં હતા, તેમ છતાં એમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં. તેના પછી હું રૂબરૂ એમની ઓફિસે આજે 11 વાગે લગભગ ગયેલો અને મેં એમને મળવાની કોશિશ કરી, પણ EVM અલગ અલગ ગામોમાં રવાના કરવાનો હતો, એ કારણસર એવો વાવ હતા. ત્યારબાદ મેં આ ચૂંટણીના જે મુખ્ય ઓબ્ઝર્વર છે સિંઘ સાહેબ કરીને, એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને એમનું જે નિવાસસ્થાન છે અત્યારે જેટકોની ઓફિસ હાઈવે ઉપર, એ જગ્યાએ મેં એમની મુલાકાત કરી, એમને જરૂરી પેપર બતાવ્યા અને સંપૂર્ણ માહિતીથી વાકેફ કરીને આ વાત ગંભીરતાથી લેવા માટે મેં એમને ખૂબ વિનંતી કરેલી. ત્યારબાદ એમણે મને કે આપણે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી લઈએ અને તમે ત્યાં આવો, જેથી હું મોડર્ન સ્કૂલમાં ગયો, ત્યાં કલેક્ટર શ્રી બનાસકાંઠા હાજર હતા, એમના સિવાયના એક ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારી જીવાણી સાહેબ પણ હાજર હતા અને આ સમગ્ર ઘટના ચક્રથી મેં એમને વાકેફ કર્યા. અત્યારે એટલે કે 5:30 થવા આવ્યા છે, તેમ છતાં આ ગાડી કોની માલિકીની હતી, એની અંદર શું પદાર્થો હતા, ગાડી કોણ ફેરવતું હતું, એ અંગેની કોઈ જરૂરી તપાસ કરી અને કોઈ આધાર પુરાવો એમણે મેળવ્યા હોય તેવું અત્યાર સુધી મારા ધ્યાને આવેલું નથી. તેની સાથે સાથે આ વિસ્તારની અંદર હજી પણ MLA અને MP લખેલી ઘણી ગાડીઓ ફરે છે. પારદર્શક અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આવી કોઈપણ ગાડીઓ હોય તો એમને વહેલામાં વહેલી તકે સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એમને જો સંદિગ્ધ લાગે તો ડિટેન કરવી જોઈએ. કોણ કોણ હજી છે? તમે જે નામ જી, અત્યારે હાલની તારીખમાં આપણે જે જગ્યાએ ઊભા છીએ તેનાથી 200 મીટર દૂર પ્રવીણભાઈ માળી બેઠા છે, અનિકેત ઠાકર બેઠા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં, એક્સ MP હરિભાઈ ચૌધરી બેઠા છે, કનુભાઈ વ્યાસ બેઠા છે અને જે મેં લિખિત એલિગેશન કરેલું હતું એવા જે બાકીના ધારાસભ્યો છે એ અલગ અલગ ગામડાઓમાં ફિલ્ડમાં અત્યારે આ સમયે પણ ચાલુ છે અને મતદાન પહેલો લોકોને પ્રભાવિત કરવા માટેના જે પણ હથકંડા અપનાવવાના હોય એની પૂરજોશમાં કોશિશ એમની સાથે ચાલુ છે. બિલકુલ. તો રાજ, કઈ રીતે જુઓ છો, કોંગ્રેસ ફરિયાદ કરવા માટે પહોંચી છે, એવો આરોપ છે કે દારૂ પણ હોઈ શકે. કતલની રાત કહો, કાતલની રાત કહો, આ બધું જ શરૂ થઈ ગયું છે. હવે અત્યારથી કોંગ્રેસે આક્ષેપો ચાલુ કરી દીધા છે કે મિસયુઝ થઈ ગયો છે, આમ થઈ ગયું છે તેમ. જી રાજ, મેં પહેલા જ કહ્યું કે આ કાતિલની રાત છે અને કાતિલની રાતની શરૂઆત થઈ ચૂકી છે. આ કાતિલની રાતની શરૂઆત 4 વાગે થઈ ચૂકી છે. વિચાર કરો, આખી રાત પડી છે, 12 કલાકમાં શું થશે? 5-10 હજારના માર્જિનનું આ હાર જીતનું કારણ હશે, પણ એ 5-10 હજાર મત માટે આજની રાત બહુ ખતરનાક સાબિત થશે. કારણ કે આમ તમે જોતા હશો ઘણીવાર ચૂંટણીમાં છેલ્લી રાત એ બહુ મહત્વની હોય છે, પરંતુ આ તો મારો એવી રણનીતિ વાળી આ ચૂંટણી છે. એમાં ભાજપને સૌથી વધારે એટલા માટે કે એક જિલ્લા પંચાયતમાં એક મિનિસ્ટરને ઉતાર્યા હોય કેબિનેટ અને છેલ્લે પરિણામ ના આવે તો તમે વિચાર કરો અહીંથી એ લોકો ગાંધીનગર કઈ રીતે જશે અને મોઢું કઈ રીતે બતાવશે? આ મોટો સવાલ છે ભાજપ માટે. બિલકુલ. કોંગ્રેસને કદાચ અહીંયા પ્લસ થશે, કદાચ જીતશે તો, અને હારશે તો માઇનસ કઈ જવા નથી, કારણ કે એ સીટ ઉપરથી એક સાંસદ તો બની ચૂક્યા છે અને આ એક સીટ માટે કઈ ત્યાં સરકાર પણ બની જવાની નથી કે કોંગ્રેસને પણ નુકસાન નથી થવાનું. પણ આ સીટ મહત્વની એટલા માટે છે, જ્ઞાનીબેન અને શંકરભાઈ ચૌધરીની પ્રતિષ્ઠાનો જંગ છે, એટલા માટે મહત્વની બની છે. અને મહત્વની એટલા માટે બની અને એ મહત્વની ચૂંટણીમાં પાછા હુકામનો એકો બન્યા છે માવજીભાઈ પટેલ. આ માવજીભાઈ પટેલે આખી જે એક તરફી ભાજપ જીતતું હતું આ ચૂંટણીમાં, એક તરફી જીતતું, એમાં હુકમનો એકો બની ગયા માવજીભાઈ અને રિઝલ્ટ ભાજપનું બગાડી નાખ્યું. અત્યારે હવે મતદારોને કઈ રીતે કાલ સવારે લાઈનમાં લગાવવા, કેટલા મતદારોને ક્યાંથી ખેંચી લાવવા, આ પ્રયાસો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીને કરવાના રહેશે. રમેશભાઈ, કઈ રીતે જુઓ છો આ ફરિયાદ, દારૂ, પૈસા, આરોપ પ્રત્યારોપ છેલ્લી ઘડીએ? દીક્ષિત, આમ સાચું બોલીએ ને અને ઈમાનદારીથી વાત કરતા હોઈએ ને તો કયો ધારાસભ્ય અત્યારે ઘરે જેને ચૂંટણી લડવી છે એ નેતા પોતાને ઘરે બેઠા હોય?
આ બધું થવાનું જ છે, થાય જ છે. પોલીસ પણ જોડે હોય છે. આપણને આ જો તટસ્થતાની વાત છે, બરાબર. Yes, 100%. એમાં કોંગ્રેસે બાકાત નથી આખી વાતમાં. આ વસ્તુ જે પહોંચાડશે પેલા પહોંચાડતા જ હશે, પરંતુ આ તો એવું છે કે કહેવત કે ભાઈ છીંડે આવ્યો છો, એટલે તમે જો પકડાઈ ગયા તમે ગુનેગાર છો. આ એક ખાલી દેખાડવાનું બોનું છે. આમાં કોઈ આચાર સંહિતા જેવું કઈ હોતું નથી. ક્યાંય ફિલ્ડ ઉપર આવું બધું કોઈ ઘરે બેસતું નથી. બધા જય સિયારામ, બરાબર. બધા દોડાદોડી કરતા જ રહેશે. અને આખી રાત ભાઈ રાજભાઈએ કીધું એમ સુવાના નથી. આખી રાત ગમે એમ ભલે પોલીસ પ્રોટેક્શન લઈને ભાઈ ફરશે ને. આવું થાય જ છે, આ સત્ય છે. એમાં કેવું કે ભાઈ દર કલાકે બધાય ગામડાઓમાં ચેકિંગ કરતા હશે, કયા ગામમાં બગાડ છે, કેટલો બગાડ છે. એટલે કોઈને કઈ જોતું હોય તો ઈ એમ કે ભાઈ અમારા ગામમાં 100 મતનો બગાડ છે, તમે જોઈ લેજો. હમણાં ભાજપ વાળા આવીને ગયા એટલે કોંગ્રેસ વાળા ઈ 100 ને સુધારે. એટલે વળી એક જણો માવજીભાઈને ફોન કરે કે ભાઈ આપણા ગામમાં 100 નો બગાડ છે, ભાજપ ને કોંગ્રેસ બે આવીને ગયા, તમે જોઈ લેજો. એટલે વળી માવજીભાઈ આવે એટલે વળી પાછા ભાજપ ફોન કરે ભાઈ 100 નો બગાડ છે, માવજીભાઈ ગયા. એટલે ગામે આખું ફેરાય કરા નેતાઓને. કિશન, પબ્લિક હવે હોશિયાર છે અને હું તો માનું છું કે કતલની રાત એક ના હોવી જોઈએ. આવી તો છે ને 2, 5, 10 આવવી જોઈએ, દર વર્ષે આવવી જોઈએ. એટલે પબ્લિક નું ક્યાંક તો ભલું થાય ગયા, ક્યાંક તો આશા કરે. અમે 5 વર્ષ તો પાછા રિટર્ન જોવાના નથી, એટલે દર વર્ષે આવી 2-4 ચૂંટણીઓ થતી રહે તો પબ્લિક ને સંતોષ રહે, ચોક્કસ અને માહોલ જળવાયેલો રહે. બિલકુલ. દિલુ, પ્રજાને આશા અપેક્ષા બધુંય ભાજપ વાળાય ફરે છે ને કોંગ્રેસ વાળાય ફરે છે. માવજીભાઈ ની શું રણનીતિ છેલ્લી ઘડીની? તો છેલ્લી ઘડીની તો બધા લોકોની એ જ રણનીતિ છે કે જે જગ્યાએ કેવી રીતે મતલબ વોટિંગ થવાનું છે, ક્યાં ડેમેજ છે, શું કરીએ. તો પણ આ સિચ્યુએશન ની અંદર જેમ કે સૌથી વધારે ફાયદો કોઈને મળતો હોય ને તો આ સિચ્યુએશન નો જેમની સરકાર હોય એટલે કે ભાજપની સરકાર હોય તો ભાજપને મળે, કોંગ્રેસની સરકાર હોય તો કોંગ્રેસને મળે. ભાજપને એટલા માટે આનો ફાયદો મળે કારણ કે અધિકારીઓ એમના જોડે, પોલીસ એમના જોડે. તમે વિચાર નહીં કરો પણ જો તમે ધારો કે કોઈ પણ જગ્યાએ તમે અત્યારે ફરવા માટે નીકળો તો કદાચ કોંગ્રેસનો કેસ લગાવેલો હોય ગાડીએ કે અપક્ષનો કેસ લગાવેલો તો એકવાર પોલીસ તમારી ગાડી હાથ કરીને રોકે. બાકી જો ભારતીય જનતા પાર્ટીનો કેસ તમે લગાવી દીધો હોય તો સલામ મારીને જવા દે. એમની હિંમત જ એટલી ના થાય કે રોકીએ, કારણ કે ખબર છે કે નોકરી કરવાની છે, ભાજપના લોકોના અંડરમાં કરવાની છે. આજે કોઈ કાર્યકર્તાને કઈ વતાવી દીધો, મોટા નેતા જોડે ફરિયાદ કરી દીધી તો ક્યાંય ની ક્યાંય બદલાય અધિકારીઓની. એટલે અધિકારીઓની બિચારીની મજબૂરી છે. પરંતુ મૂળભૂત બધા જ લોકો છે, બધા જ લોકો ગામડે જે છે બધા જાય છે અને ટ્રાય પણ કરે છે અને પોતપોતાના જે પણ સાધા વાધા છે કરશે, કારણ કે જતા રીતે રોકી શકો. આચાર સંહિતા તો લાગેલી છે, પ્રચારના નામે થોડા છે, મારા સંબંધી છે તો મારે મળવા જેવું છે, તો એ રીતે તો કેવી રીતે તમને ખબર પડે કે પ્રચાર કરવા ગયા. પરંતુ જે વિડીયો ફૂટેજ ની અંદર બતાવવામાં આવ્યું, આચાર સંહિતાના ભંગની અંદર અત્યારે કોઈ પણ પાર્ટીનો કેસ, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ નિશાન પક્ષનું લગાવીને ગાડીની અંદર કે કેસ લગાવીને તમે ન ફરી શકો. પરંતુ જે એ વિડીયોની અંદર જે ગાડી બતાવવામાં આવી એ ગાડી જો કોંગ્રેસની હોત કે કોઈ અન્ય પાર્ટીની હોત તો એ ગાડીની અંદર રહેલા પદાર્થો જે કહી રહ્યા હતા બધાની ધરપકડ થઈ ગઈ હોત, બધું જ થઈ ગયું. પરંતુ ભાજપનું છે એટલે અધિકારીઓ ખાલી સાંભળવા ખાતર સાંભળે અને એમનું એટલું ડેરિંગ નથી કે ભાજપનો લગાયેલા કેસની ગાડીને અધિકારી હાથ કરીને ઊભી પણ ના રાખી શકે. બિલકુલ. દીક્ષિત વચમાં વાત કરી દઉં વચમાં. તમે આચાર સંહિતાની જયારે પેલી શું કહેવાય કે આપણે શુદ્ધ આચાર સંહિતાની વાત કરતા હોય ને તો યાર ગુજરાત વિધાનસભાના ખુલ્લો પ્રચાર કરે છે, એ આચાર સંહિતાનો એનાથી વધારે ભંગ કયો મને બતાવો. ખુલ્લામાં પ્રચાર ચાલુ છે, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તો પ્રચાર કરે છે. એ તમે જ્યારે અધ્યક્ષ બનો છો ત્યારે તમે તમારે જાતે તમારી ગરિમા નક્કી કરવાની છે ને ભાઈ. અધ્યક્ષે પોતાની ગરિમા જાતે નક્કી કરવાની છે. બાકી કાલ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ખંભે હાથ નાખીને કહે કે અધ્યક્ષ મારું હું કહે માલવા દેજો વિધાનસભા, એમ. પણ અધ્યક્ષે પોતાની ગરિમા નક્કી કરવાની છે અને એ અધ્યક્ષ પોતાની ગરિમા ચૂકી જાય, અધ્યક્ષ જ પોતાની ગરિમા ચૂકી જાય તો પછી બીજા તો કોઈ એને કેવી રીતે ગરિમાનું. એટલે એ અને શક્તિસિંહે ત્યારે જ કીધું હતું કે મારે આટલી જ મુખ્યમંત્રીને વિનંતી કરવી કે અધ્યક્ષે ગરિમાનું પાલન કરે ચૂંટણીમાં. આટલી જ વિનંતી મુખ્યમંત્રી સાહેબ કરવા હતા.
એટલે આપણે એ જ કહીએ ને કે આ ચૂંટણી કેટલા હદ સુધી નીચી જતી રહી છે કે અધ્યક્ષ જો ચૂંટણીનો પ્રચાર કરતા હોય ને આપણે કોંગ્રેસ વાળા પાછા એમ ફરિયાદ કરવા જાય કે એનો એક કેસ અંદર ના પડ્યો હોય. જો ઠીક છે આ બધું નિયમમાં આવે છે, પણ જયારે મોટું આ બધું ચાલતું હોય છે એટલે ક્યાંક કેસ ને ક્યાંક પ્રદાન આવી બધી ફરિયાદો કરશે કોંગ્રેસ તરફથી થશે ને ક્યાંક ભાજપ વાળા કરશે ને આ પણ એક સ્ટન્ટ જ હોય છે. અને એક શું કહેવાય કે એવી એક આખી ટીમો બંને પક્ષોની બેઠી હોય છે જેમનું કામ ફક્ત આવું જ હોય, બીજું કઈ એમનું જાજુ મહત્વ નથી હોતું. ચલો રાજ, આપની છેલ્લી પ્રતિક્રિયા. રાજ, કાલે સવારે કઈક તમે જોજો, કઈક નવા સમાચાર મળશે એવી કાતિલની રાત હશે. અમારી છેલ્લિયા છે, ક્યારેય ના સાંભળ્યા હોય એવા કદાચ સમાચાર મળી શકે, કારણ કે આ ચૂંટણી જેવી છે. એટલે આજે હોદ્દાઓ વેચાશે, હોદ્દાઓની લાણી થશે. હા, 100%. બહુ બહુ મોટી લાણી થવાની, 100%. બિલકુલ. રાજ, એટલે ત્યારથી કેવી જણાવી દો ને લાગણી કે કેવી થવાની છે દિલ્હુ? કેવી લાગણી થશે દિલ્હુ? શું ભાઈ કેવી લાગણી કેવી કેવી? સૌથી મોટા સમાચાર, બનાસકાંઠામાં અંતિમ ઘડીએ એક પત્રિકા છે તે વાયરલ કરવામાં આવી છે. ગેનીબેન 2027માં મુખ્યમંત્રી બનશે, આ વાતને લઈને એક પત્રિકા છેલ્લી ઘડીએ અત્યારે વાયરલ કરવામાં આવી છે. જે રીતે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે કોંગ્રેસે આ પત્રિકા વાયરલ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગેનીબેને મુખ્યમંત્રી બનાવવા માંગતા હોય તો ગુલાબસિંહને વોટ આપજો, આ પ્રકારની પત્રિકા છે તે વાયરલ થઈ. બનાસકાંઠામાં સોશિયલ મીડિયામાં દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહી છે તે પ્રમાણે આ પત્રિકા છે તે વાયરલ થઈ છે કે તમે ગેનીબેનને 2027માં મુખ્યમંત્રી બનાવવા માંગતા હોય તો તમે ગુલાબસિંહ રાજપૂતને મત આપજો. ગેનીબેન ઠાકોરને વટ હવે ઠાકોર સમાજ સાચવી શકે છે, મોકો છે આપણું ઋણ ઉતારવાનો. જે ગુલાબસિંહ રાજપૂતે આપણી દીકરીને લોકસભાની ચૂંટણીમાં જીતાડવા રાત દિવસે કર્યા હોય તો આપણે શું કોઈને રાખેલું ભૂલી જઈએ? કોઈનું થોડું રાખેલું ભૂલીએ? એ સાચો ઠાકોર. ભાજપે ઠાકોર સમાજ માટે શું કર્યું? આવા સવાલ સાથે અત્યાર સુધીમાં ખાલી ભાગલા પડાવી સમાજમાં ફૂટ પાડવાનું જ કામ કર્યું. તો ચાલો આપણે સૌ ઠાકોર સમાજ માટે એક થઈ ગેનીબેનને વટ ખાતર આપણું ઋણ ચૂકવીએ, ગુલાબસિંહને મત આપી અને જીતના ભાગીદાર બની. આ સમાજની આ પ્રકારની એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ જ મુદ્દે આપણે હવે આગળ ચર્ચા કરીશું. કિશન, છેલ્લી ઘડીએ એક બાદ એક અપડેટ હવે આવી રહ્યા છે. રમેશભાઈ, કઈ રીતે આ પત્રિકાને જોઉં છો? ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રી બનાવવાની વાત અને છેલ્લી ઘડીએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પત્રિકા વોર. આ પહેલા કોંગ્રેસના સમયમાં આજે આ પણ મહત્વના છે, ગઈકાલના પણ જે પેલા ફૂલ આપવા ગયા હતા એ પણ. એટલે આ માઇન્ડ ક્યાંક મને એવું દેખાઈ રહ્યું છે અંદરથી કે ભાજપના જ કોઈ એમના જોડે હોય આટલું શું કહેવાય શાર્પ માઇન્ડ. આ કોંગ્રેસની પહેલા જૂની આવી પરંપરા રહી નથી અને આ એમનું માઇન્ડ ના વાપરી શકે, પરંતુ ક્યાંક એવું ભેજો અહીંયા કામે લાગે છે. આ ચોક્કસ આપણને ખબર છે કે ક્યાંક શું કહેવાય કે એમના સીટો નથી, એ ક્યાંથી મુખ્યમંત્રી થવાના છે, પરંતુ આવું કરવાથી સમાજ ચોક્કસ એમના તરફી વળે અને ઠાકોર સમાજો એક થાય. પણ આ બંને પ્રક્રિયાઓમાં ગઈકાલના ગુલાબના ફૂલ આપવા ભાજપ કાર્યાલયમાં જવું અને આજની આ પત્રિકા વાયરલ કરવી, ભાજપ આવું કરાવતું હતું. પણ અત્યારે પ્રક્રિયા કોંગ્રેસ પોતાના તરફી અથવા ભાજપના અંદરથી જ કોઈ એવા વ્યક્તિ આ લગ્ન હોય આ કામ નીતિ જે નથી એ માટે એમને પ્રેર્યા હોય મને દેખાઈ રહ્યું. કિશન, તમે વાવ જઈને આવ્યા, કઈ રીતે આ પત્રિકાને જુઓ છો? એક બાજુ ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ પાસે ઠાકોર ઉમેદવાર નથી, પરંતુ છેલ્લી ઘડીએ ઇમોશનલ કાર્ડ. એક વાત કહેવામાં આવે છે કે મેં આ ખેતર કે ગુલાબભાઈને કાયમી માટે લખી આપ્યું. 2.5 વર્ષ ગુલાબભાઈ આવ્યા છે. ગેનીબેને અત્યારે નોકર આપીને એ ગેનીબેનની સાથે આગામી 27ની ચૂંટણીમાં પણ ગેનીબેનની સાથે રહે એવો પ્રયત્ન છે. આવ્યો છે કે ભાઈ ઇતર સમાજે ગેનીબેનને 27માં પણ પૂર્ણ રીતે સપોર્ટ આપી દે. અને જે મંત્રીવાળી વાત છે એ પહેલેથી જ તમે ભાષણોમાં સાંભળી કે જીતશે તો ગાંધીનગર કોઈક વાત સાંભળશે, આપણી બેન ગાંધીનગરમાં મોટું પદ પામશે અને બાકી બધા રબર સ્ટેમ્પ છે અત્યારના છે. તો આ પ્રકારના ભાષણો કરવા છે ઘડીએ. કારણ કે એનું કારણ તમને કહું,
આ પોઈન્ટ સમજવા જેવો છે કે માધવસિંહ સોલંકી ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા અને ઠાકોર સમાજ આવતા છેલ્લા મુખ્ય દીક્ષિત કે જેને સમાજ ઓબીસી માટેની અનામત, ઓબીસી માટેની વ્યવસ્થા, છાત્રાલયો, બકપંચ કુમાર છાત્રાલય, આશ્રમ શાળા, આજે તમે જેટલી પણ માટે સ્કીમો જો એ બનાવનાર વ્યક્તિ હોય તો એ સ્વર્ગસ્થ માધવ સોલંકી હતા કે જેને આજે પણ સોલંકી સાહેબ, માધવ સાહેબ એમના જો જીવતા હોય ત્યારે સાહેબ કરે, પણ જીવતે જ્યારે ચૂંટણી હારી જાવ ને તો સાહેબમાંથી તમને નામે બોલાવતા થઈ જાય. પણ આજે એમાં મરણ બાદ આજે પણ બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજ હોય કે નાના નાના જે કોઈ સમાજ હોય પણ માધવસિંહ સોલંકીને યાદ કરે. અને એક વાત લાંબા સમયથી છે કે આપણો મુખ્યમંત્રી ક્યારે આવશે. બિલકુલ દિલુ, શું કહેશો આ પત્રિકા વોર છેલ્લી ઘડીએ વાયરલ પત્રિકાને આપ કઈ રીતે જુઓ છો? જો આ પત્રિકા વોર ચૂંટણીની અંદર હું તમને સૌથી કોંગ્રેસની મેન સ્ટ્રેટેજી કહી દઉં. આ ચૂંટણીની અંદર ભાજપ અને અપક્ષ એકબીજા જોડે લડવામાં રહ્યા. કોંગ્રેસે શાર્પ અને એકદમ ગ્રાઉન્ડ લેવલ કર્યું. ક્યાંય પણ કોન્ટ્રોવર્સીમાં ગુલાથી ગુલાબસિંહ બહુ હોશિયાર માણસ છે. રમેશભાઈ એમ કીધું કે ભાજપનો કોઈને સપોર્ટ હોવો જોઈએ. હું તમને ગુલાબસિંહથી પરિચિત છું એટલે વિશે કહું. ગુલાબસિંહ જો ગેનીબેનને જીતાડવામાં જો કોઈને સિંહ ફાળો જતો હોય ને તો ગુલાબસિંહને જાય. ગુલાબસિંહ એ સમયે યુથ કોંગ્રેસ ચૂંટણી એટલે કે આખા ગુજરાતની ચૂંટણી હોય છે અને એ ચૂંટણીની અંદર એવો ગુજરાત યુનિવર્સિટીમાં NSUI ના પ્રમુખ રહેલા છે, યુથ કોંગ્રેસના પ્રમુખ રહેલા છે. કોંગ્રેસના પ્રમુખ તો એવી સિચ્યુએશનમાં કે જે એમની સામે જે લોકો લડતા હતા કે બધું ખૂબ મજબૂત હતા. ગુલાબસિંહનું મેનેજમેન્ટ, ગુલાબસિંહના સૂત્રો, ગુલાબસિંહના આઈડિયાઓ એકદમ હોય છે. તમારે જોવું હોય તો જોજો, સૌથી વધારે મતદાન થશે વાવની અંદર અને વાવની ને થરાદની અંદર પણ વધારે મતદાન થયું. તેનું ક્યાંક ને ક્યાંક કારણ હતું કે ગુલાબસિંહ રાજપૂત અને ચૌધરી, કારણ કે શંકરભાઈ ચૌધરી બી મેનેજમેન્ટના એકો છે, ગુલાબસિંહ પણ એકો છે. આખા ગુજરાતની અંદર સૌથી વધારે મતદાન થયું હતું વિધાનસભાની અંદર ત્યાંનું. એટલે જે આ સ્ટ્રેટેજી છે ગુલાબ ભારી, બનાસની બેન, ગાયની બેન, ગેની બેન, અને તમે જુઓ સતત ગુલાબસિંહ ગેનીબેન ને આગળ કરી રહ્યા કે ભાઈ હારી જઈશ તો કઈ વાંધો નહીં પણ બેન ની આબરૂ જતી જાય છે, બેન ને પેલું થઈ જશે, બેન મંત્રી નહીં, બેન સંસદ છે દિલ્હીમાં, બેન ની આબરૂ જશે, આપણે દિલ્હી મોકલ્યા બેન માટે આપણે આ કર્યું. તો એમને ખબર છે કે બેન જ એક એવી વસ્તુ છે કે જેમને આગળ કરવાથી ગુલાબસિંહને ફાયદો થઈ શકે એમ છે. એટલા માટે વાયરલ એટલા માટે કરવામાં આવી કે જે પણ ઠાકોર સમાજના હોય તો એમને વિચાર આવે કે 2027માં ગેનીબેન મુખ્યમંત્રી બનશે. અચ્છા, તો સ્વરૂપજી તો નવા માણસ છે, નવું નેતૃત્વ તૈયાર કરવું પડશે, કેવું નેતૃત્વ છે, સાંસદ પણ છે, તો ગેનીબેન મુખ્યમંત્રી બનતા હોય તો આપણે ગેનીબેન સાથે રહેવું જોઈએ. તો એક ઘણો બધો મતદાન કે ઘણા બધા લોકો આનાથી કોંગ્રેસ તરફ ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે. એટલા માટે સ્માર્ટલી આ પત્રિકાને વાયરલ કરવામાં આવી. રાજ, કઈ રીતે જુઓ છો આ પત્રિકાને? બિલકુલ દીક્ષિતભાઈ, આ પત્રિકા અત્યારે ફરતી થઈ છે, પરંતુ આના શબ્દો ગેનીબેન જ્યારે લોકસભા જીત્યા ત્યારથી તૈયાર હતા. અને તમે કદાચ ચાલુ ચૂંટણીમાં પણ સાંભળ્યું હશે કે ઘણા કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટતા નથી કરી કે મુખ્યમંત્રી હશે એમ, પણ એવું ચોક્કસથી કહી દીધેલું છે કે ગેનીબેનને મહત્વના હોદ્દા ઉપર જો તમે જોવા માંગતા હો તો ગુલાબસિંહને મત આપજો. ગેનીબેન ઠાકોરને તમે સિંહાસન ઉપર બેસાડવા માંગતા હો તો તમે ગુલાબસિંહને વોટ આપજો. આવા તમે ઘણા બધા નિવેદનો છે અને ચોક્કસ બિલકુલ સાચી વાત છે. 100% ગેનીબેનના નામ ઉપર 27માં લડવા જઈ રહી છે. આ સ્પષ્ટ વાત છે. આ ખાલી પત્રિકા થઈ છે. આજે રાત્રે મેં કહ્યું ને વાત છે એટલા માટે આજે ફોરવર્ડ કરવામાં આવી છે. અને આ કોંગ્રેસના મોવડી મંડળના પણ ખબર જ હશે કે આ પત્રિકા આ ટાઈમે વાયરલ કરો, એટલે જ આ પત્રિકા છે. અને આ પત્રિકાથી ગેનીબેન તરફેણમાં ઠાકોર મત છે ને પરિવર્તિત થવાના છે. ચોક્કસ આ સંદેશો બહુ મોટો છે. આ પત્રિકા આજે સાંજે જ કેમ વાયરલ થઈ? આ પત્રિકા તૈયાર થઈ ગઈ હતી છેલ્લા 10 દિવસથી, પરંતુ આજે જ વાયરલ કરવાની એટલા માટે હતી. ભાજપ છેલ્લી ઘડીએ કોઈ પણ કાર્ડ ફેંકી છે મતદારોને રીઝવવા માટે, કોઈ પણ હદ સુધી જઈ શકે. તો આ કોંગ્રેસ મહત્વની હદ જે અત્યારે વટાવી છે, આ હદના લીધે કદાચ આ પત્રિકાના લીધે આજે ઠાકોર સમાજના મતદારોને પૂરા પ્રયત્નો છે. મને લાગે છે કે 100% પરિવર્તિત કોંગ્રેસ કરી શકશે આ પત્રિકાના લીધે. બિલકુલ. તો રમેશભાઈ,
રાજ અને દિલ્લુ આપ તમામનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કિશન, અત્યારે જે પ્રકારના સોશિયલ મીડિયા પર વોરની શરૂઆત થઈ ગઈ, છેલ્લી ઘડી કતલની કાતિલની રાત, પણ અત્યારે માહોલ છે તે વાવમાં ચૂંટણીનો બની ગયો છે. દીક્ષિત, એટલે આદર્શ આચાર સંહિતા ભલે લાગી ગઈ હોય પણ એ ચૂંટણી પંચના ચોપડે લાગી છે. નેતાઓના ચોપડે આચાર સંહિતા ક્યાંય નથી લાગી. બસ નેતાઓ હજી પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. જોઈએ કાલની વોટિંગ પેટર્ન કયા પ્રમાણે રહેશે, ખબર પડશે કોનું કતલ થશે અને કોણ આ કાતિલ રાતમાં જીતી જશે. બિલકુલ. તો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ ગર્જનાતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.